આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું છે, જેમાં સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ કરવામાં આવી તો હોટલ ડાયમંડ પ્લાઝાને સીલ કરવામાં આવ્યું છે। એશિયન ટેક્સટાઇલ માર્કેટને પણ સીલ કરવામાં આવ્યું છે। તો આ તમામ લોકોએ એનઓસી છે તેને રિન્યુ કરાવી ન હતી। ફાયર વિભાગે એનઓસીને રિન્યુ માટે નોટિસ પણ આપી હતી। નોટિસ બાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી। મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। તો ઉધના સ્થિત અનુપમ એમએસીટી સેન્ટરની 140 દુકાન સીલ કરવામાં આવી છે। તો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું અને સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ પણ કરવામાં આવી અને હોટલ ડાયમંડ પ્લાઝાને સીલ કરવામાં આવ્યું। એશિયન ટેક્સટાઇલ્સ માર્કેટને પણ સીલ કરવામાં આવ્યું છે। તો હોસ્પિટલ, ક્લિનિક, જીમ, ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલને સીલ કરવામાં આવી છે। આ કામગીરી ચાલી રહી છે। આ તમામ લોકોને એનઓસીનું રિન્યુ કરાવ્યું ન હતું અને જે બાદ નોટિસ આપવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી। તો મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું અને કામગીરી કરવામાં આવી રહી છે। તો હાલ અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે। તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું, તેમાં સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। હોટેલ ડાયમંડ પ્લાઝાને સીલ કરવામાં આવ્યું તો એશિયન ટેક્સટાઇલ માર્કેટને પણ સીલ કરવામાં આવ્યું છે। ઉધના સ્થિત અનુપમ એમએસીટી સેન્ટરની 140 દુકાનોને સીલ કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ જે અગ્નિકાંડ બન્યો છે તે બાદ તંત્ર હાલ કામગીરી કરી રહ્યું છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે રાજકોટ અગ્નિકાંડની ઘટના બની છે ત્યારથી સુરત વિભાગ છે, સુરત ફાયર વિભાગ છે સતત કામગીરીમાં જોતરાયું છે। જે પ્રકારે સુરત ફાયર વિભાગ દ્વારા અગાઉ એનઓસી રિન્યુ માટે જે લોકોને નોટિસ આપવામાં આવી હતી તે લોકોએ હજી સુધી રિન્યુએશન જે છે તે કર્યું ન હતું, જેને લઈને સુરત ફાયર વિભાગ દ્વારા જે લાલાંક છે તે કરવામાં આવ્યું છે અને હોટલ ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલ માર્કેટ સહિતની વસ્તુઓ સીલ કરવામાં આવી છે। તો સુરતના ઉધના સ્થિત અનુપમ એમઈસીટી જે આખું શોપિંગ સેન્ટર છે તેમની 140 જેટલી દુકાનો છે તે સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત હોસ્પિટલ, ક્લિનિક, જીમ, ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ અને અનેક હોટલો જે છે તે સીલ કરવામાં આવી છે। આ લોકોને અગાઉ જે પ્રકારે જે ફાયરની એનઓસી હોય છે તે રિન્યુ કરવા માટે થઈને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ આ લોકોએ કોઈ પ્રકારે જે કામગીરી છે તે કરી ન હતી અને તેના જ કારણે આ તમામ જે જગ્યાઓ છે તે મોડી રાત્રે ફાયર વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી હતી। એટલે સ્પષ્ટ કહી શકાય કે સુરત ફાયર વિભાગ દ્વારા જે પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી છે। રાજકોટમાં જે ઘટના બની છે તેને લઈને ફાયર વિભાગ જે છે તે સજ્જ થયું છે અને એક બાદ એક તમામ જગ્યાઓ પર જઈ તપાસ કરી અને તેમને સીલ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું અને હાલ તપાસ કરવામાં આવી રહી છે। હોટલ ડાયમંડ પ્લાઝાને સીલ કરવામાં આવ્યું છે। એશિયન ટેક્સટાઇલ માર્કેટને પણ સીલ કરવામાં આવ્યું છે। તો ઉધના સ્થિત અનુપમ એમએસીટી સેન્ટરની 140 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે। તો ફાયર વિભાગે એનઓસી રિન્યુ માટે નોટિસ આપી હતી। નોટિસ બાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને આખરે દુકાનોને સીલ કરવામાં આવી। તો મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। તો સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ કરવામાં આવી